હેલો ફ્રેન્ડ, અમારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું મસ્કાબન। તે માટે આપણે લીધા છે પાઉં, ઘરમાં બનાવેલું માખણ, ખાંડ અને બટર। આ ત્રણ વસ્તુમાંથી આપણે બનાવશું મસ્કાબન। જો તમારે મસ્કાબનના પાઉં લેવા હોય તો તમે એ પણ લઈ શકો છો, અને આ રીતે પાઉં લેવા હોય તો આ પણ લઈ શકો છો। પાઉંને વચ્ચેથી કટ કરી લેવાના છે। કટ થઈ જાય એટલે ઘરે બનાવેલું માખણ તેમાં લગાવવાનું છે। આપણે માખણમાં ખાંડ નથી નાખેલી। જો તમારે સ્વીટ કરવું હોય તો માખણમાં પણ ખાંડ નાખી શકાય અને ઉપરથી પણ નાખી શકાય। આપણે ઉપરથી લીધી છે ખાંડ। તો માખણનું મિક્સ કરીને પણ લગાવી શકાય। તૈયાર છે આપણું મસ્કાબન। હવે આપણે એમાં થોડું બટર લગાવી અને શેકી લેવાનું છે। બંને બાજુ શેકી લેવાનું છે। તૈયાર છે આપણું મસ્કાબન। મસ્કાબનને ચા, કોફી સાથે સવારે નાસ્તામાં લઈ શકાય છે।